સુરતના લસકાણામાંથી પોલીસે 8 જુગારીઓને પકડી પાડ્યા। સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની બહેન જુગાર રમતા ઝડપાઈ। સોશિયલ મીડિયા પર સંસ્કારોની મોટી વાતો કરતી ઇન્ફ્લુએન્સરની બહેન જ જુગારી નીકળી। રસીલા વેકરિયા, હિતેશ ઠુમ્મર, હરેશ કરગર, મુકેશ સોલંકીની ધરપકડ કરાઈ। ગોવિંદ પટોલિયા, અમિત પરમાર, મનોજ રાઠોડ અને રસિક ગેડિયા જુગાર રમતા ઝડપાયા છે। લસકાણાના આશીર્વાદ બંગલોઝ વિભાગ 4ના ઘર નંબર 135માં આ જુગારધામ ધમધમી રહ્યું હતું। જુગારધામમાં દરોડા દરમિયાન પોલીસે રોકડા 1,16,000 અને 8 મોબાઈલ ફોન જપ્ત કરી કાર્યવાહી કરી છે। સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર જોડાયા છે। નિર્મલ, સુરતના લસકાણામાંથી પોલીસે 8 જુગારીઓને પકડી પાડ્યા છે, શું વિગત? ચોક્કસથી કે હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો હોવાથી જે લોકો એ જુગાર રમતા હોય છે ત્યારે લસકાણા પોલીસને માહિતી મળી હતી કે જે આશીર્વાદ બંગલોઝ છે અને એ મકાન નંબર 135માં જુગાર રમી રહ્યા છે। બાતમીના આધારે લસકાણા પોલીસે ત્યાં દરોડા પાડ્યા હતા અને પોલીસે સ્થળ પરથી રસીલા વેકરિયા, હિતેશ ઠુમ્મર, હરેશ કરગર, મુકેશ સોલંકી, ગોવિંદ પાટોલિયા, અમિત પરમાર, મનોજ રાઠોડ અને રસિક ગેડિયા સહિતના 8 લોકોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા। પોલીસે કાર્યવાહી દરમિયાન 1,16,000 રૂપિયા, 8 મોબાઈલ ફોન અને જે પાના રમવાની કીટ હોય છે એ પણ જપ્ત કરવામાં આવી હતી। મહત્વની બાબત છે કે જે સોશિયલ મીડિયા પર ઇન્ફ્લુએન્સર ક્રિષ્ના રાખોલિયા છે તેની બહેન પણ આ જુગાર રમતા ઝડપાઈ હતી। સોશિયલ મીડિયા પર સંસ્કારોની મોટી વાતી કરતી જે ઇન્ફ્લુએન્સરની બહેન છે તે જુગાર રમતા ઝડપાઈ હતી। ત્યારે હાલ તો લસકાણા પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી। બિલકુલ નિર્મલ, જાણકારી બદલ આભાર।